ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આજે જોઈશું આપણે માઇન્ડ બ્લોઈંગ ટોપિક, અને એ છે પ્રિઝમ. ઓકે, જોજો ભાઈ, પ્રિઝમ જે છે એના ઇક્વેશન આપણા ન્યુમેરિકલ માટે, એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને બહુ જ ધ્યાનથી જોજો. ઇમ્પોર્ટન્ટ થિયરી પણ છે, તમારી એક્ઝામમાં બહુ જ પૂછાય છે. રિમેમ્બર ધીસ થિંગ. જોજો, ફર્સ્ટ theory for prism is obtain equation delta is equal to I plus E minus A for prism. જોજો ભાઈ, પ્રિઝમ માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ. ડન ભાઈ. ફિગર ધ્યાનથી જોજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. ફિગર જ છે જે છે એ જોજો ભાઈ. જનરલી પ્રિઝમ આપણો ઇક્વિલેટરલ પ્રિઝમ હોય. જુઓ, આ પ્રિઝમ છે, અહીંયા જે એંગલ બને ને એને એંગલ ઓફ પ્રિઝમ કહેવાય. ઇટ ઇઝ ડિનોટેડ બાય એ. આ એબીસી તમારો જુઓ પ્રિઝમ છે. એની ઉપર ભાઈ જોજો લાઇટ ઇન્સિડન્ટ થાય છે. જોજો ધ્યાનથી, આ લાઇટ ઇન્સિડન્ટ થઈ, આ તમારું ઇન્સિડન્ટ રે થયું. જુઓ પીક્યુ. પીક્યુ ઇઝ યોર ઇન્સિડન્ટ રે. અહીંયાથી ભાઈ જુઓ રિફ્રેક્ટ થઈને અહીંયાથી પાસ થાય છે. ધ્યાનથી જોજો ભાઈ, રિફ્રેક્ટ થઈને અહીંથી પાસ થાય એનો મતલબ આ આર પોઈન્ટ છે. આર ભાઈ જુઓ, આ તમારું ઇન્સિડન્ટ રે, આ રિફ્રેક્ટેડ રે, અને અહીંયાથી પાછું બહાર નીકળશે ભાઈ, એન્ડ ધેટ્સ યોર યસ ઇમર્જન્ટ રે. જુઓ, 3 રેઝ બતાયા, ધ્યાનથી જોજો ભાઈ. ફર્સ્ટ રે જે છે તમારું પીક્યુ. પીક્યુ ઇઝ ઇન્સિડન્ટ રે. જોજો, સેકન્ડ QR is what? Refracted ray. And what is RS? It is emergent ray. બીજી સાઈડ થી બહાર નીકળે એટલે ઇમર્જન્ટ રે કહેવાય. સિમ્પલ. ભાઈ જોજો, એ શું છે તમારો એંગલ ઓફ પ્રિઝમ, અને ઇક્વિલેટરલ જો તમારો પ્રિઝમ હોય તો એની વેલ્યુ તમારી 60 ડિગ્રી થાય. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. નાઉ હવે બી તમારે એંગલ ફાઇન્ડ કરવા હોય બધા, તો તમારે જે ઇન્સિડન્ટ પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર શું ડ્રો કરવા પડશે? નોર્મલ. ટુ ફાઇન્ડ એંગલ્સ. ધ્યાનથી સાંભળજો. તો અહીંયા શું થશે ભાઈ, તમે નોર્મલ ડ્રો કરો. નોર્મલમાં ખબર પડે ને ભાઈ, એ પોઈન્ટ ઉપર નોર્મલ મીન્સ પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો. સેમ વે આ પોઈન્ટ ઉપર તમે નોર્મલ ડ્રો કરો એટલે આવું થશે. ગોટ ઇટ? ભાઈ ખબર પડે છે? જુઓ ધ્યાનથી, આ નોર્મલ ડ્રો કરો એટલે જુઓ આ તમારો એંગલ થયો. આ કયું છે ભાઈ? પીક્યુ તમારું. યસ, ઇન્સિડન્ટ રે છે તો આ એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય. જુઓ, આ રિફ્રેક્ટેડ રે છે તો એણે બનાવેલો એંગલ શું થશે ભાઈ? જોજો ભાઈ, એણે બનાવેલો એંગલ તમારો R1 થાય. એ જ રીતે જો આ સાઈડથી વિચારો તો અહીંથી ફરી રિફ્રેક્શન થયું એટલે આ R2 થયું કહેવાય. અને આ ઇમર્જન્ટ રે છે, એણે બનાવેલો એંગલ નોર્મલ જોડે એટલે એ શું થયું કહેવાય? ઇમર્જન્ટ એંગલ. રિમેમ્બર વોટ ઇઝ આઈ? એંગલ ઓફ ઇન્સિડન્સ. આઈ શું છે ભાઈ? એંગલ ઓફ ઇન્સિડન્સ. રિમેમ્બર ધીસ થિંગ. ઓકે, એંગલ with normal of incident ray is called, yes, angle of incidence. E શું છે? emergent angle. Emergent angle means angle with normal of emergent ray.
એંગલ વિથ નોર્મલ ઓફ ઇમર્જન્ટ રે. જોજો ભાઈ, અને લાસ્ટ એંગલ તમારો ડેલ્ટા છે, ડી થી બી ડિનોટ થાય છે ભાઈ, એ એંગલ ઓફ ડેવિએશન કહેવાય. એંગલ ઓફ ડેવિએશન કોને કહેવાય ભાઈ? ભાઈ તમારું ફર્સ્ટ રે અને લાસ્ટ રે જે છે એની વચ્ચેનો એંગલ છે, દેટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ ડેવિએશન. ફર્સ્ટ રે કયું થાય ભાઈ? જોજો, એંગલ બિટવીન, ફર્સ્ટ રે કયું? એંગલ બિટવીન ઇન્સિડન્ટ રે એન્ડ emergent ray is called angle of deviation. Is called angle of deviation. આવડે ભાઈ? જુઓ, ઇન્સિડન્ટ કયું છે? જોજો, ફર્સ્ટ પીક્યુ છે, એને લઈ જાઓ ભાઈ આગળ, તમે એ આગળ ને આગળ લઈ જાઓ. જુઓ ભાઈ, આને પાછળ ખેંચો. લાસ્ટ તમારું કયું હતું? ઇમર્જન્ટ રે. યસ, એને પાછળ ખેંચો ભાઈ. જોજો, યસ. જુઓ ભાઈ, તો આ ફર્સ્ટ તમારું ઇન્સિડન્ટ રે, લાસ્ટ તમારું શું છે? યસ. તો એની વચ્ચેનો જે એંગલ છે દેટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ ડેવિએશન ડેલ્ટા. ખબર પડે છે? રિમેમ્બર ધીસ થિંગ. ધ્યાનથી જુઓ ભાઈ, આ જે પીક્યુ રે ગયું, સાંભળજો, જો આ મીડિયમ ના હોત, મીન્સ પ્રિઝમ ના હોત, તો એ ભાઈ સીધું જતું રહેત. પણ એવું નહીં થતું. એની જગ્યાએ શું થયું? અહીંયાથી શું થઈ ગયું? ડેવિએટ થઈ ગયું ડ્યુ ટુ ધીસ સરફેસ. તો જુઓ, આ ફર્સ્ટ ટાઈમ એનું શું થયું કહેવાય? ડેવિએશન, એટલે એંગલ ઓફ ડેવિએશન ડેલ્ટા 1 થયું. સેમ વે ઓપોઝિટ સાઈડ જોજો, અહીંયાથી જો અહીંયા ઇન્સિડન્ટ થયું, જો આમ, જો આ ના હોત સરફેસ તો સીધું નીકળી ગયું હોત. પણ એવું નહીં થતું. આટલું શું થઈ ગયું ભાઈ? જુઓ, ડેવિએટ થઈ ગયું, ડેલ્ટા 2 કહેવાય. ખબર પડે છે? અને આ ડેલ્ટા 2 હોય તો ભાઈ જુઓ, આ બી ડેલ્ટા 2 જ થાય ને. અને આ R2 હોય તો જુઓ, R2 જ થાય ને. ખબર પડે છે? વર્ટિકલ ઓપોઝિટ એંગલ્સ કહેવાય. એક્સ બન્યો ને, વર્ટિકલ ઓપોઝિટ. ખબર પડે છે? રિમેમ્બર ધીઝ. આ બી બહુ કામની વસ્તુ છે. જુઓ, વર્ટિકલ ઓપોઝિટ એંગલ્સ પરથી શું ખબર પડી? આ આઈ છે એ R1 પ્લસ ડેલ્ટા 1 જેટલું હોય, અને ઈ છે એ R2 પ્લસ ડેલ્ટા 2 જેટલું હોય. Got it? અને angle between incident and what? Yes, emergent ray is called angle of deviation delta. Got it? જુઓ, આપણે આ ચારે ચાર એંગલ વચ્ચેનું રિલેશન લાવવાનું છે. અહીંયા જુઓ, આ જે પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ છે, અહીંયા આપણે એમ કહી દઈએ, અને આ પોઈન્ટ જે છે ભાઈ આને એન કહી દઈએ, જ્યાં ભેગા થયા રહીશ ત્યાં. ડન? હવે સાંભળજો. નાવ ભાઈ, પહેલા શું કરીશું? જોજો, AQNR લઈએ. જોજો, નાવ ફોર AQNR, ભાઈ આ ટોટલ તમે ચારે ચાર AQNR, ચારે ચાર એંગલનું સમેશન લો તો શું આવે? 360 ડિગ્રી. ખબર પડે છે ભાઈ? તો ચારે ચાર એંગલનું સમેશન. તો જુઓ, પહેલો એંગલ કયો છે? A પ્લસ બીજો કયો? જુઓ, AQN અને ARN. એંગલ AQN પ્લસ એંગલ ARN પ્લસ QNR. લાસ્ટ એંગલ કયો છે? QNR. આ બધાનું સમેશન તો જુઓ તમે 360 ડિગ્રી થાય. ખબર પડે છે ભાઈ? ARN, AQN અને QNR, ચારે ચારનું સમેશન 360 ડિગ્રી થાય. ધ્યાનથી જોજો, ધ્યાનથી. AQN અને ARN એ એંગલ જુઓ નોર્મલ છે એટલે 90 ડિગ્રી થઈ જાય. તો AQN અને ARN 90 ડિગ્રી લઈ લો તમે, તો A પ્લસ 90 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી પ્લસ QNR ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી થાય. આ 180 થઈ જશે. સામે આપી દો. જુઓ તો ભાઈ A પ્લસ એંગલ QNR
ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ 180, તો આ 180 ડિગ્રી થઈ જાય. ધેટ્સ યોર ઇક્વેશન નંબર 1. આવડશે? ચલો સેકન્ડ વન. હવે જોજો ભાઈ, આ તમારો નીચેનો ટ્રાયંગલ લો, જુઓ QNR. તો ફોર ટ્રાયંગલ QNR, ભાઈ ટ્રાયંગલના 3 એંગલનું સમેશન શું થાય? 180 ડિગ્રી. તો QNR માં જુઓ 3 એંગલ કયા છે? R1 પ્લસ R2 પ્લસ એંગલ QNR, R1 પ્લસ R2 પ્લસ એંગલ QNR ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. નંબર 2, ભાઈ આ 1 અને 2 ને કમ્પેર કરી કાઢો. ચલો, then compare equation number 1 and 2. ચલો, લેફ્ટ હેન્ડ સાઈડ શું થશે? 1 અને 2 ને કમ્પેર કરો. જુઓ, રાઈટ હેન્ડ સાઈડ બંનેની 180 ડિગ્રી છે, તો ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ બી બંનેની કેવી થાય? સેમ જ થાય. ચલો કમ્પેર કરીએ આપણે. તો A પ્લસ એંગલ QNR ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ એંગલ QNR થાય. જુઓ, એંગલ QNR કટ થઈ જશે, તો એ શું આવશે? જુઓ ભાઈ, R1 પ્લસ R2. રિમેમ્બર, that is equation number 3. R1 plus R2 A લાયા. જુઓ, R1 plus R2 A થાય. અને હવે જોજો, now for triangle QMR, જોજો અગેન ટ્રાયંગલ QMR, એનો એક્સટીરિયર એંગલ કયો થાય? જુઓ, ડેલ્ટા. એક્સટીરિયર એટલે આઉટસાઇડ એંગલ ડેલ્ટા. તો ડેલ્ટા કેટલો થાય? તો કે ઓપોઝિટ સાઈડ જે છે બે, એ બંને ડેલ્ટાનો શું થશે ભાઈ? સમેશન. ગોટ ઇટ? તો આનો મિનિંગ શું થાય ભાઈ? જોજો, નાઉ એક્સટીરિયર એંગલ of triangle QMR is equal to delta. ભાઈ QMR એનો એક્સટીરિયર એંગલ ડેલ્ટા થાય, પણ એ ડેલ્ટા કેટલો થાય? તો કે ઓપોઝિટ સાઈડના બંને એંગલનું સમેશન, તો ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 થાય. સાંભળજો ધ્યાનથી ભાઈ, આ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 કઈ રીતે ફાઇન્ડ કરવાના? ધ્યાનથી જોજો. તો ફ્રોમ ફિગર હમણાં જ મેં તમને કીધું હતું ભાઈ, ફ્રોમ વર્ટિકલ ઓપોઝિટ એંગલ્સ. જો આ E કેટલો થાય? R2 પ્લસ ડેલ્ટા 2, અને I કેટલો થાય? R1 પ્લસ ડેલ્ટા 1. જુઓ ભાઈ, તો E શું થશે? R2 પ્લસ ડેલ્ટા 2. So you can write delta 2 is equal to E minus R2. I શું થશે ભાઈ? R1 plus delta 1. Then delta 1 is equal to what? I minus R1. ભાઈ આ બંને વેલ્યુ અહીંયા નાખી દો. જુઓ, તો ડેલ્ટા શું થશે? જુઓ, what is delta? Instead of delta 1 you can write I minus R1. Instead of delta 2 you can write E minus R2. Now minus R1 minus R2 છે, એમાંથી શું કરશો ભાઈ? માઇનસ કોમન કાઢી લો. જુઓ, તો આવું લખાશે. જુઓ, I પ્લસ E માઇનસ, તો બ્રેકેટમાં R1 પ્લસ R2 થાય. ભાઈ આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી લો, તો R1 પ્લસ R2. અને જુઓ, ફ્રોમ ઇક્વેશન 3 R1 પ્લસ R2 તો એ લખાય. જુઓ ભાઈ, તમારું રિલેશન લઈ આવ્યા જે તમારે પ્રૂવ કરવાનું હતું, that is from equation number 3. Got it? જુઓ, આ એંગલ ઓફ ડેવિએશનનું ઇક્વેશન લાયા, that is I plus E minus A. I એંગલ ઓફ ઇન્સિડન્સ છે, E શું છે? ઇમર્જન્ટ એંગલ, A એંગલ ઓફ પ્રિઝમ, અને ડેલ્ટા શું છે? એંગલ ઓફ ડેવિએશન. 4 એંગલ વચ્ચેનું ભાઈ આપણે રિલેશન લાયા. આવડશે? પાક્કું? ખાસ ધ્યાન રાખજો.
ડન. પછી જુઓ તમને આઈડિયા આવે એટલે હું આ ફિગર છે ને ફરી એક વખત ડ્રો કરીને તમને આપું છું એટલે તમને આઈડિયા આવે. ઓકે, ભૂલ ના પડે. ચલો ફરી એક વખત ફિગર જોઈ લઈએ. ખાલી જોજો એ શું કરવાનું પહેલા ભાઈ તમારો યસ ABC પ્રિઝમ ડ્રો કરવાનો. એમાં આ એંગલ તમારો એંગલ ઓફ પ્રિઝમ કહેવાય. ચલો અહીંયા તમારું રે જે ઇન્સિડન્ટ થયું જોજો આ ફર્સ્ટ રે છે તમારું PQ શું છે તમારું યસ ઇન્સિડન્ટ રે. ચલો QR શું છે તમારું રિફ્રેક્ટેડ રે અને RS શું છે તમારું ઇમર્જન્ટ રે. થઈ ગયું. ચલો એંગલ ફાઇન્ડ કરવા તમારે શું કરવાનું જે પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ છે ત્યાં નોર્મલ ડ્રો કરવાના. નોર્મલ અહીંયા નોર્મલ ડ્રો કરો એટલે આવું થશે. ક્લિયર? આ નોર્મલ ડ્રો કર્યો ભાઈ આપણે. ચલો નોર્મલ ડ્રો કરો. ચલો આ કયો થાય એંગલ ઇન્સિડન્સ. આ શું થાય એંગલ ઓફ ઇમર્જન્ટ. આ ફર્સ્ટ ટાઈમ રિફ્રેક્શન થયું, આ સેકન્ડ ટાઈમ રિફ્રેક્શન થયું. યસ ભાઈ જો અહીંયા ફર્સ્ટ અને લાસ્ટ રે વચ્ચેનો જે એંગલ બનશે ફર્સ્ટ રે કહું જોજો આ તમારું ઇન્સિડન્ટ રે, લાસ્ટ રે કહું તો કે આ તમારું શું છે ભાઈ જુઓ યસ ઇમર્જન્ટ રે. એની વચ્ચેનો જે એંગલ બને એ એંગલ ઓફ ડેવિએશન કહેવાય. જો આ રે સીધું નીકળી ગયું હોત પણ એવું નહીં થતું ડ્યુ ટુ AB સરફેસ એનું શું થયું ભાઈ ડેવિએશન કેટલું Δ1. એ જ રીતે અહીંયા જો ઇન્સિડન્ટ ના થયું હોત તો સીધું નીકળી જાય પણ આટલું શું થયું ડેવિએટ થયું એટલે Δ2. આ Δ2 હોય તો આ Δ2 થાય વર્ટિકલ ઓપોઝિટ, R2 હોય તો R2 થાય. થઈ ગયું. જો થઈ ગઈ ફિગર તમારી. સિમ્પલ જ છે. આવડશે ભાઈ કઈ રીતે ફિગર ડ્રો થાય ખબર પડી ગઈ. ક્લિયર? લેટ અસ સી નાઉ ગ્રાફ ઓફ ડેલ્ટા વર્સિસ I ફોર પ્રિઝમ. જોજો ભાઈ પ્રિઝમ માટે આપણે શું લાવીશું ડેલ્ટા વર્સિસ I ગ્રાફ લાવવાનો છે. જોજો ડેલ્ટા વર્સિસ I ગ્રાફ ઓફ angle of deviation versus angle of incidence for prism. ખબર પડે છે? રિમેમ્બર ધીસ થિંગ. એટલે ડેલ્ટા વર્સિસ I નો ગ્રાફ ડ્રો કરવાનો છે. જુઓ તમે ડેલ્ટા વર્સિસ I નો ગ્રાફ ડ્રો કરો ને તમારો ગ્રાફ આવી રીતે આવશે. જોજો ગ્રાફ ઓફ ડેલ્ટા વર્સિસ I ઇઝ લાઈક ધીસ. જોજો લાઈક ધીસ આવો ગ્રાફ આવે. હવે આ ગ્રાફ જે છે તમે ડ્રો કર્યો એની કેરેક્ટરિસ્ટિક શું છે જોજો. તો કે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ધ્યાનથી સાંભળજો કે અહીંયા જુઓ તમે અહીંયા જોજો સપોઝ તમે જુઓ આ તમને ડેલ્ટાની પર્ટિક્યુલર કોઈ એક વેલ્યુ મળી. જોજો અહીંયા ડેલ્ટાની કોઈ એક વેલ્યુ મળશે પણ એના માટે જુઓ એંગલ ઓફ ઇન્સિડન્સ જે છે ને એ જુદા જુદા છે. દેખાય? કહેવાનો મિનિંગ એવો થયો કે ફોર ટુ ડિફરન્ટ એંગલ ઓફ ઇન્સિડન્સ યુ કેન ગેટ સેમ ડેવિએશન. ક્લિયર? રિમેમ્બર ભાઈ સાંભળજો અહીંયા તમે સપોઝ આ પોઈન્ટ લો અહીંયા બી એવું જ થશે. જુઓ તો અહીંયા તમારો જે બી ડેલ્ટા આવ્યો એ ફિક્સ હશે પણ એને અકોર્ડિંગ જુઓ તમારી આ I ની વેલ્યુ ડિફરન્ટ મળી. એટલે ફોર મોસ્ટ ઓફ એંગલ્સ શું થશે સાંભળજો. ફર્સ્ટ થિંગ for two different angle of incidence we can get same angle of deviation.
same angle of deviation. Remember this thing. ક્લિયર? આ ફર્સ્ટ પોઈન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો અત્યારે ફિગર જોશો ને તો બી તમને ખબર પડશે કે સપોઝ આ જે રે આવ્યું ને, દેખાય છે કયું? PQ QR RS. એવું વિચારો આખું રે ઊંધું જાય છે, ઊંધું. મતલબ શું થયો? જુઓ, આ SR તમારું શું છે? ઇન્સિડન્ટ રે. RQ શું છે તમારું? રિફ્રેક્ટેડ રે. QP શું છે તમારું? ઇમર્જન્ટ રે. તો ફર્સ્ટ રે કયું? જોજો, RS. લાસ્ટ રે કયું? QP. તો એ બંને વચ્ચેનો તમારે એંગલ ફાઇન્ડ કરવો હોય, જોજો, તો ફર્સ્ટ રે કયું? જવા દો, આ પાછળ જવા દો. યસ, જવા દો. લાસ્ટ રે કયું? આ QP. પાછળ જવા દો. દેખાય છે? તો જુઓ, એની વચ્ચેનો એંગલ જુઓ, ડેલ્ટા થયો ને. શું થયું? આ જુઓ, વર્ટિકલ ઓપોઝિટ તો છે ભાઈ. ખબર પડે છે શું કહું છું? એનો મતલબ આમથી રે ગયું ત્યારે આ એંગલ ઓફ શું હતો? ઇન્સિડન્સ હતો. આમથી ગયું ત્યારે આ એંગલ ઓફ ઇન્સિડન્સ હતો. બંને ડિફરન્ટ એંગલ ઓફ ઇન્સિડન્સ હોય તો પણ તમારો ડેલ્ટા સેમ જ મળ્યો. કહેવાનો મિનિંગ એવો થયો કે તમારું રે જે છે એને તમે પાછું મોકલી શકો એ જ પાથ ઉપર. ખબર પડે છે? રિમેમ્બર, આનો મિનિંગ એવો થાય. અને એક સ્પેશિયલ કેસ છે, જોજો, સ્પેશિયલ કેસ આ રહ્યો. આ પોઈન્ટ એવો છે જ્યારે તમારું ડેલ્ટા મિનિમમ થાય છે. જુઓ, આ ડેલ્ટા મિનિમમ આપણે ડેલ્ટા એમ થી ડિનોટ કરીએ છીએ. એને DM પણ કહેવાય છે. ડેવિએશન એટલે કેપિટલ D પણ એનો સિમ્બોલ છે. ને મિનિમમ ડેવિએશન છે. જો આ ડિક્રીઝ થતા મિનિમમ થઈ ગયું. અને એવો પર્ટિક્યુલર જે એંગલ મળે છે ભાઈ, એ વખતે કમ્પલસરી I અને E સેમ થઈ જાય. રિમેમ્બર ધીસ થિંગ ભાઈ. રિમેમ્બર, આ તમારો સેકન્ડ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. રિમેમ્બર, વેન એંગલ ઓફ ઇન્સિડન્સ and emergent angle are same, then deviation become minimum. फिर डेविएशन एंगल केवो થઈ જાય? મિનિમમ થઈ જાય ભાઈ. આવડે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. રિમેમ્બર, whenever I is equal to E, at that time your angle of deviation become minimum. અને થર્ડ જે છે તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ હું તમને કહી દઉં કે જુઓ, આ મેક્સિમમ ડેવિએશન થયું અહીંયા ભાઈ. અહીંયા તમારો ડેલ્ટા મેક્સ થઈ ગયો. જુઓ, આ મેક્સિમમ મળ્યો ને ડેલ્ટા, એનાથી મોટો નથી. એ કન્ડિશન ટેક્સ્ટ બુકમાં નથી આપી, પણ MCQ ન્યુમેરિકલમાં કામમાં આવશે ક્યાંક ને ક્યાંક. જોજો, આ મેક્સિમમ એંગલ એટલે 90 ડિગ્રી. એટલે હું થર્ડ પોઈન્ટ લખી આપું છું તમને. રિમેમ્બર ધીસ થિંગ કે વેન એંગલ ઓફ ઇન્સિડન્સ is 90 degree, then angle of deviation is maximum. Angle of deviation is maximum. ખબર પડી ગઈ ભાઈ? એંગલ ઓફ ડેવિએશન તમારું શું થઈ જાય? મેક્સિમમ થઈ જાય. આવડશે? જુઓ ભાઈ, થિયરી બહુ જ ઇઝી છે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઓબ્ટેન ઇક્વેશન ઓફ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A. તમે એને સામે પણ લખી શકો છો. તો એવું પણ કે A પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E, એવું પ્રૂવ કરવાનું. ઓકે, A પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E, એવું પણ ચાલે. આવડશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ધ્યાન રાખજો. જવા દો ભાઈ.
સિમ્પલ છે. જુઓ ભાઈ, ફિગર રાખો જ છું, બીજી થિયરીમાં બી જરૂર પડશે આની, અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એમાં બી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીજી થિયરીમાં આની જરૂર પડશે. ઓકે, લેટ અસ સી. Now obtain equation of refractive index of prism. ઓકે, એ આપણે લાવવાનું છે. જોજો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ, આની જરૂર નથી, એમાં આપણે હવે જવા દઉં છું. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, હે ભાઈની બહેની લાડકી ને બૈલો ઝુલાવે, બેનડી ઝૂલે ઢળકી. હે કોણ હલાવે પીપળી ને કોણ ઝુલાવે, ભાઈની બહેની લાડકી ને બૈલો ઝુલાવે ઢળકી. લીંબોડીની આજે ડાળ ઝૂલા, લીંબોડી ઝોલા ખાય, લીંબડીની આજે ડાળ ઝૂલાવે, લીંબોડી ઝોલા ખાય. હિંચકો નાનો બહેનનો આમ ઝૂલણિયો જાય, લીંબોડી લીમડે હેઠે બેની બા હિંચકે હિંચે, લીંબોડી લીમડે હેઠે બેની બા હિંચકે હિંચે. હે કોણ ઝુલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને બૈલો ઝુલાવે ઢળકી. જજો ભાઈ, મસ્ત મજાનું સોંગ છે ભાઈ, ભાઈ બહેનના પ્રેમ વાળા, મસ્ત મજા આવી જાય. જજો ભાઈ, ઓબ્ટેન ઇક્વેશન ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ. ભાઈ, પ્રિઝમની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું ઇક્વેશન લાવવાનું છે. જુઓ, અત્યાર પૂરતો તો આપણો પ્રિઝમ જે છે ને એ એરમાં જ છે. આપણે પ્રિઝમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2 લઈ લીધો અને આ એરમાં છે. પણ એવું જરૂરી નહીં ભાઈ, પ્રિઝમ તમને એવું બી કીધું હોય કે વોટરમાં આપ્યો છે, પોસિબલ છે. ઓકે, જોજો, ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાનથી સાંભળજો શું કહે છે અહીંયા. નાવ ભાઈ, આપણી ફર્સ્ટ કન્ડિશન, પહેલા આપણને જે ઇક્વેશન ખબર છે એ લખી જ કાઢીએ. જોજો, નાવ રિલેશન બિટવીન delta I, E and A is given by delta is equal to I plus E minus A. નંબર 1. ઓકે, આમાં નહીં આપો, ચલો આ નંબર 1. હવે આમાં સ્પેશિયલ કેસ હમણાં જે કીધો તો એ મૂકી દઈએ. શું? ઇફ I is equal to E, then you can take delta is equal to delta minimum or DM. તમારે જે લખવું હોય, ડેવિએશન મિનિમમ છે, ચલો મૂકો વેલ્યુ, તો ડેલ્ટા એમ શું આવશે? જુઓ, I પ્લસ I માઇનસ A થાય. ભાઈ I અને E સેમ છે, એની જગ્યાએ I મૂકી દીધું, I પ્લસ I શું થઈ જાય? 2I. સો 2I is equal to A પ્લસ ડેલ્ટા એમ થાય. ચલો, I ને સબ્જેક્ટ બનાવો તો A પ્લસ ડેલ્ટા એમ બાય 2 થશે. ચલો, આ ઇક્વેશન નંબર 1 થયું. ભાઈ મળી ગયું I. ધ્યાનથી સાંભળજો હવે. નાવ જોજો, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાઈ જોજો, અહીંયા હવે આપણને ખબર છે, સૌથી પહેલા જોજો, એટ પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ Q એપ્લાય સ્નેલ્સ લો. અહીંયા ક્યાંથી કિર્ચોફ લો આવવાનો ભાઈ? સ્નેલ્સ લો. શું હતું યાદ હોય તો? N1 sin θ1, θ1 I થાય. જુઓ, Q પોઈન્ટની વાત છે, ઇઝ ઇક્વલ ટુ N2 sin θ2. θ2 તો શું છે? R1. યસ, એંગલ ઓફ રિફ્રેક્શન R1 થાય. ડન. ચલો ભાઈ, આપણને ખબર જ છે કે I ઇઝ ઇક્વલ ટુ E છે, તો અહીંયા N1 sin E લખાય મિનિમમ એંગલ ઓફ ડેવિએશન માટે. તો N2 sin R1 થયું. નંબર 2.
चलो सेम थिंग एट पॉइंट ऑफ इंसिडेंस R. At point of incidence R, apply Snell's law. भाई स्नेल्स लॉ એપ્લાય કરો જોજો પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ આર ઉપર સ્નેલ્સ લો એપ્લાય કરો શું આવશે n1 sin i અહીંયા e થઈ જાય જુઓ તો અહીંયા શું આવશે ઇઝ ઇક્વલ ટુ n2 sin r2 યસ એંગલ ઓફ રિફ્રેક્શન r2 છે હવે પ્રિઝમ ની અંદર જુઓ ભાઈ આ 2 અને 3 જુઓ ધ્યાનથી 2 અને 3 ભાઈ બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ સેમ આવી જુઓ so compare equation number 2 and 3 compare equation number 2 and 3 જુઓ શું આવશે ભાઈ n2 sin r1 is equal to n2 sin r2 n2 n2 કેન્સલ થઈ જાય sin r1 is equal to sin r2 થઈ જાય તો r1 is equal to r2 થઈ જશે ભાઈ જુઓ નંબર 4 ભાઈ એનો મતલબ કે આ બંને એંગલ સેમ થાય તમારા r1 r2 અને જુઓ હમણાં જ રિલેશન લાયા હતા આપણે કે r1 plus r2 is equal to તો a થાય આગળની થિયરીમાં જ ભાઈ r1 અને r2 સેમ હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ 2 r1 થઈ જશે સેમ છે તો r1 શું લાયા જુઓ a/2 remember this thing r1 a/2 laya that's your equation number 5 now put down the values of equation number 1 and 5 in equation number 2 in equation number 2 જો ભાઈ અહીંયા આપણે i અને e તો સેમ જ છે તો જુઓ શું થશે n1 sin i e સેમ છે i ની વેલ્યુ કેટલી લાયા છો આ રહી જુઓ a plus delta m/2 is equal to n2 sin r1 અને r1 લખો કે r2 લખો ભાઈ સેમ છે અહીંયા અને એની વેલ્યુ કેટલી છે જુઓ a/2 n2 ને સબ્જેક્ટ બનાવો તો n2 upon n1 થાય આ n1 નીચે જતું રહ્યું જુઓ તમારો આન્સર આવી ગયો ભાઈ આ sin a plus delta m upon 2 upon sin a/2 લાયા ને ભાઈ ઇક્વેશન જબરજસ્ત કામનું ઇક્વેશન છે આવડશે sin a plus delta m/2 upon sin a/2 भैया n2 શું છે where n2 is refractive index of prism છે અને n1 શું છે refractive index of medium in which prism is ભાઈ જે મીડિયમમાં હોય પ્રિઝમ એની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે સપોઝ એરમાં હોય સપોઝ પ્રિઝમ ઇઝ ઇન એર સપોઝ નોર્મલી આવું જશે પ્રિઝમ ઇઝ ઇન એર તો ભાઈ એરમાં હોય તો n1 1 થઈ જાય n2 એ n લઈ લઈએ પ્રિઝમનો શું છે આ તમારો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો એનો મતલબ શું થયો ભૈયા n ઇઝ ઇક્વલ ટુ sin a plus delta m/2 upon sin a/2 થાય ગોટ ઇટ નહીતર ભાઈ તમારું ઇક્વેશન તમારે શું યાદ રાખવાનું n21 ભાઈ n21 ભાઈ શું થાય રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ક્લિયર તો આનો મિનિંગ શું થયો ભાઈ જુઓ નાવ find angle of deviation for very small
એંગલ ઓફ પ્રિઝમ. ભાઈ એંગલ ઓફ પ્રિઝમ બહુ જ નાનો હોય ત્યારે શું ફાઇન્ડ કરવાનું છે તમારે? યસ, ડેલ્ટા એમ નું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. Find out the equation of delta m whenever the angle is very very small. Okay, તો આનો મીનિંગ શું થયો ભાઈ જોજો. ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જોજો શું થાય. n21 શું થશે ભાઈ? sin a plus delta m by 2. n2 by n1 is n21 upon sin a by 2. Now for very small angle of prism, સાંભળજો, for very small a, ભાઈ સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા થઈ જાય બહુ નાનો એંગલ હોય તો સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 એ એપ્રોક્સિમેટલી એ પ્લસ ડેલ્ટા. ભાઈ ખબર પડે છે કે નહીં? સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા યાદ છે ને ભાઈ? ઓલમોસ્ટ યાદ છે ને? ઇક્વલ ટુ નથી ભૈયા. અને એ જ રીતે ડિનોમિનેટરમાં સાઇન એ બાય 2 ની જગ્યાએ ઓલમોસ્ટ a by 2 કહેવાય. ખબર પડે જ ભાઈ? ચલો તો આ વેલ્યુ મૂકી દઈએ તો n21 શું લખાય છું? then n21 is equal to, જુઓ શું થશે, a plus delta m by 2 upon a by 2 by 2 by 2 by તો આ a સામે લઈ લો તો n21 a થાય. રાઈટ હેન્ડ સાઈડ a પ્લસ ડેલ્ટા m થાય અને ડેલ્ટા m ને સબ્જેક્ટ બનાવો તો n21 a માઇનસ a થાય. તો મિનિમમ એંગલ ઓફ ડેવિએશન a કોમન કાઢો તો n-1 થશે. ધેટ્સ યોર આન્સર. ધ્યાન રાખજો. અલગ ભાઈ આ થિયરી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સની અહીંયા પતી ગઈ હતી. આ સ્મોલ એંગલ ઓફ પ્રિઝમ માટે તમે શું કર્યું હતું? યસ, આન્સર લાયા. ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ વાળી. ઓકે, બહુ જ કામમાં આવશે. ધ્યાન રાખજો, ભૂલ ના થાય. આવડશે ભાઈ? ચલો જુઓ, આની ઉપરથી જે નાનકડા, મતલબ નાનકડા તો ના કહેવાય પણ સમ્સ છે એ જોઈ લઈએ આપણે. ઓકે, એટલે આપણો આખો ટોપિક કમ્પ્લીટ થઈ જશે. ઓકે, હવે જવા દઉં છું ફિગર બી. આવડશે ને ચકાચક? એટલે 2 વાર ડ્રો કરીને બતાવી. હે તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે આવજે. તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે આવજે. તારા વિના શ્યામ એકલડું લાગે, તારા વિના શ્યામ એકલડું લાગે. હે સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, રાસ રમવાને વહેલો આવ 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 શ્યામ. તારા વિના શ્યામ એકલડું લાગે. હલો હડો ભાઈ, બહુ ગરબા કરી લીધા. ભણીએ હવે થોડુંક. 2 સમસ્યાની ઉપરથી એ જોઈ લઈએ. જુઓ, સૌથી પહેલો છે એક્સરસાઇઝ નંબર 6. ઓકે, જુઓ ક્વેશ્ચન શું કહે છે? અ પ્રિઝમ is made of glass of unknown refractive index. A parallel beam of light is incident on a face of the prism. The angle of minimum deviation is measured to be 40 degree. What is the refractive index of the material of the prism? The refracting angle of the prism is 60 degree.
ભાઈ એંગલ ઓફ પ્રિઝમ જે છે તમને 60 ડિગ્રી આપી દીધો છે. જોજો એક્સરસાઇઝ નંબર 6 માં ફર્સ્ટ પોર્શનમાં એવું કહે છે એંગલ ઓફ પ્રિઝમ ભાઈ તમને આપ્યો છે 60 ડિગ્રી અને મિનિમમ એંગલ ઓફ ડેવિએશન તમને 40 ડિગ્રી આપ્યો છે. તમારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ લાવવાનું છે. ભાઈ પહેલા જુઓ પ્રિઝમ એરમાં જ છે એટલે N1 આપણે 1 જ લઈ લઈશું પહેલાથી. સો પ્રિઝમ ફોર પ્રિઝમ ઇઝ ઇન એર. Refractive index of prism. Refractive index of prism is given by n is equal to sin a plus delta m by 2 upon sin a by 2. Clear? Put down the values. ચલો n શું આવશે જુઓ વેલ્યુ મૂકો સામે સાઇન એ કેટલો છે ભાઈ 60 ડિગ્રી પ્લસ 40 ડિગ્રી બાય 2 100 બાય 2 50 થાય અને સાઇન 60 ડિગ્રી બાય 2 કરું તો નીચે સાઇન 30 ડિગ્રી થાય. તો જુઓ n ની વેલ્યુ શું થઈ ભાઈ સાઇન 50 ડિગ્રી અપોન સાઇન 30. જુઓ સાઇન 30 ની વેલ્યુ તો આપણને ખબર જ છે 1/2 એટલે 0.5 થશે. જુઓ સાઇન 50 ડિગ્રીની વેલ્યુ બી નેચરલ સાઇનમાંથી તમારે જોવી પડે. સાઇન 50 ડિગ્રીની વેલ્યુ થશે 0.7660. 0.7660 સાઇન 30 0.5 1/2 થાય. ઉપર 2 થી મલ્ટીપ્લાય કરી કાઢો. જુઓ તમારો આન્સર આવશે 1.532. અહીંયા આન્સર આ ફર્સ્ટ આન્સર લાયા. That is the refractive index of prism. ખબર છે? ચલો સેકન્ડ આમાંનામાં એવું કહે છે હવે if the prism is placed in water of refractive index 1.33 predict the new angle of minimum deviation of a parallel beam of light. ચલો હવે સેકન્ડ કેસમાં શું કહે છે now prism is in water તો N1 water થાય 1.33 ખબર પડે અને N2 પ્રિઝમ થાય એ હવે ખબર છે 1.532 લઈ તો આયા ભાઈ. એંગલ ઓફ પ્રિઝમ તો 60 જ છે પણ હવે વોટરમાં એંગલ ઓફ મિનિમમ ડેવિએશન તમારે ફાઇન્ડ કરવું છે. સિમ્પલ. સો refractive index of prism with respect to water. તો with respect to water તમે લેવા જાઓ તો જુઓ N2 upon N1 થાય. શું આવે sin a plus delta m by 2 upon sin a by 2. ચલો વેલ્યુ મૂકીએ એ sin a by 2 સામે લખી કાઢીશું. જોજો તો sin a plus delta m by 2 એ તો 60 છે પ્લસ ડેલ્ટા m by 2 N2 કેટલા છે 1.532 અપોન N1 કેટલા છે 1.33. ઓકે અને sin a by 2 તમે લખો એટલે sin 60 ડિગ્રી by 2 એટલે શું થાય sin 30 0.5 થાય 1.532 into 0.5 upon 1.33. ક્લિયર? ભાઈ આ મલ્ટીપ્લિકેશન ડિવાઈડ કરીને આન્સર લાવો. જુઓ તમારો આન્સર આવશે 0.5759. જુઓ ભાઈ નેચરલ સાઇનમાં જોઈ અને તમારે આની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે તો સાઇનની નેચરલ સાઇનમાં જોઈ અને તમે આની વેલ્યુ લઈ આવો 0.5759 ની તો તમારો આન્સર આવશે 35 ડિગ્રી અને 10 મિનિટ. કેટલા 35 ડિગ્રી 10 મિનિટ આર્ક. તો જુઓ
60 પ્લસ ડેલ્ટા એમ બાય 2 કેટલા કીધા જુઓ એક્ઝેક્ટ 35 ડિગ્રી ને 10 મિનિટ આર્ક છે. ક્લિયર? ભાઈ આ 2 સામે મલ્ટીપ્લાય કરો જુઓ તો 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા એમ સામે 35 ઇન્ટુ 2 70 10 ઇન્ટુ 2 20 મિનિટ આર્ક. ચલો મિનિમમ એંગલ ઓફ ડેવિએશન શું થઈ જાય 70 ડિગ્રી 20 મિનિટ આર્ક માઇનસ 60 ડિગ્રી 70 માઇનસ 60 કરો એટલે 10 ડિગ્રી અને 20 મિનિટ આર્ક થાય. આવડશે? પાક્કું? જુઓ આન્સર આવી ગયો. આવડશે ભાઈ? પાક્કું? સિમ્પલ. આ ધ્યાન રાખજો. એના પછી જોજો એક્સરસાઇઝ નંબર 7. જુઓ સોરી એક્સરસાઇઝ નંબર 22 7 8 9 10 તો લેન્સ વાળા છે આપણે થઈ ગયા છે. ભાઈ આપણો જે પ્રિઝમ વાળો સમ છે જોજો અને એ છે તમારો સમ નંબર 22. જુઓ ક્વેશ્ચન શું કહે છે, બહુ સરસ સમ છો 22 નંબરનો. જોજો ક્વેશ્ચન શું કહે છે ભાઈ તમને, એટ વોટ એંગલ should ray of light be incident on the face of a prism of refracting angle 60 degree so that it just suffers total internal reflection at the other face. The refractive index of the material of prism is 1.524. 1.524. જોજો શું કહે છે, બહુ જ સરસ સમ છે ભાઈ. ચલો પહેલા એંગલ ઓફ પ્રિઝમ 60 ડિગ્રી આપ્યો છે, એની ભાઈ તમને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપી દીધી છે 1.524. 1.524 યસ એરમાં જ છે ભાઈ. હા એટલે જોજો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને એવી કીધી છે, જોજો ફિગર સમજજો, મસ્ત છે. ચલો ભાઈ આ તમારો પ્રિઝમ જે છે આ એંગલ 60 ડિગ્રી લેવાનો છે, આ એબીસી થયું ભાઈ. બીજો જો અહીંયાથી તમારું જે રે છે એ ઇન્સિડન્ટ થાય છે, અહીંયાથી સપોઝ રિફ્રેક્ટ થઈ અને અહીંયા ગયું, જોજો ધ્યાનથી આ રિફ્રેક્ટ થઈને ગયું. ભાઈ અહીંયા તમે નોર્મલ ડ્રો કરો, કોમન સેન્સની વાત છે કે આ એંગલ ભાઈ તમારો આઈસી મીન્સ ક્રિટિકલ એંગલથી સહેજ એક મોટો થઈ જાય તો અહીંયાથી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ અને આ રે અહીંથી જ સીધું બહાર આવી જાય એવું તો કીધું છે. તો કયા એંગલ ઓફ ઇન્સિડન્સ માટે આવું હશે એવું પૂછે છે. એકચ્યુઅલમાં આ આઈસી છે એ આપણા માટે R2 થાય, ખબર પડે છે? યાદ છે ને આ સાઈડ જે એંગલ બનતો તો એ શું હતો ભાઈ આપણો યસ, અને આ આઈસી હોય તો આ બી આઈસી જ થાય ને ભાઈ, તમને યાદ હોય તો. યાદ આવ્યું? તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ જુઓ, આ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યો છે તો ભાઈ ક્રિટિકલ એંગલનું ઇક્વેશન શું થાય આપણું? યાદ છે? ક્રિટિકલ એંગલ સાઇન આઈસી એન રેરર અપોન એન ડેન્સર, પણ એન રેરર તો 1 જ છે ભાઈ, એર છે એટલે અપોન એન ડેન્સર એન થાય. વેલ્યુ મૂકી દો ચલો 1.524. ચલો 1 અપોન ભાઈ 1.524 0.6542 થશે, 0.6542 થાય. આ તમારો ભાઈ સાઇન આઈસી થયો. તો ક્રિટિકલ એંગલ જે છે તમારો એ કેટલો આવશે? જોજો આવશે 41 ડિગ્રી. ઇટ ઇઝ 41 ડિગ્રી અને આઈસી અને R2 સેમ છે એટલે R2 41 ડિગ્રી થયા. જુઓ તો એની ઉપરથી R1 લઈ આવો. જુઓ R1 અહીંયા આવશે, R1 આ ફર્સ્ટ ટાઈમ રિફ્રેક્શન થયું. જુઓ અહીંયા આ PQ તમારું ઇન્સિડન્ટ રે છે, QR રિફ્રેક્ટેડ છે અને RS ઇમર્જન્ટ છે. પણ આ ફેસ આગળથી એવું કીધું છે, સેકન્ડ ફેસ આગળથી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કરાવવાનું છે, પેલી સાઈડથી બહાર નથી કાઢવાનું. ક્લિયર? તો આ એંગલ કોમન સેન્સની વાત છે, ક્રિટિકલ એંગલથી સહેજ મોટો હોવો જોઈએ, પણ આપણે ફાઇન્ડ ક્રિટિકલ એંગલ કરવો પડે
ચલો આપણને હમણાં જ જોયું તું ઇક્વેશન યાદ છે કે R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ A થાય, R1 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ R2 થશે. A આપ્યો છે એંગલ ઓફ પ્રિઝમ 60 ડિગ્રી અને R2 છે 41 ડિગ્રી. તો 60 માઇનસ 41 શું થશે? 19 ડિગ્રી. આવડે? ભાઈ આ જે 19 ડિગ્રી થાય તમે ધ્યાનથી જુઓ ફિગર ઉપરથી હવે. નાઉ એટ પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ Q, એટ પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ Q, રિમેમ્બર શું આવશે? એટ પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ Q, what? Apply Snell's law. એપ્લાય સ્નેલ્સ લો, અને સ્નેલ્સ લો એપ્લાય કરો એટલે શું થાય જુઓ, N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R1 થાય. જુઓ N1 તો અહીંયા એર જ છે ભાઈ, આ N1 1 જ થાય, એર છે, અને N2 N જ થાય, પ્રિઝમ છે. ખબર પડે છે? ચલો તો શું કરવાનું, આપણે I ફાઇન્ડ કરવાનો છે. N તો 1 જ થશે, N1 sin I, N2 કેટલા છે? 1.524, sin R1 એટલે 19 ડિગ્રી. જુઓ sin 19 ડિગ્રીની વેલ્યુ થશે 0.3256, 0.3256 ભાઈ નેચરલ સાઇનમાં જોવું પડે તમારે. સાઇન આઈ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો આવશે 0.4962. અને ભાઈ સિમ્પલ નેચરલ સાઇનમાં જોઈને આન્સર લાવો 29.75 ડિગ્રી થાય. ભાઈ આ તમારો એક્ઝેક્ટ આન્સર લાયા તમે રાઉન્ડ ફિગરમાં 30 ડિગ્રી લખી કાઢો ને તો પણ ચાલે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો, આવડશે ભાઈ. આમાં જુઓ તમને ખબર પડી જાય 0.4962 હોય તો 0.5 જ થયું ને ભાઈ, આ 0.5 એટલે શું? 30 ડિગ્રી. આવડશે? જુઓ ભાઈ આ બે સમ તમારા પ્રિઝમ વાળા હતા. આખો તમારો જે પ્રિઝમ વાળો ટોપિક હતો એ કમ્પ્લીટ થઈ ગયો. ક્લિયર? આખો ભાઈ પ્રિઝમ વાળો ટોપિક તમારો ક્લિયર થઈ ગયો. ડન? સિમ્પલ છે ભાઈ, જોજો. ક્લિયર ભાઈ? નેક્સ્ટ ટાઈમ ભાઈ તમે જુઓ આપણે ડિસ્પર્શન જોઈશું. ઓકે, અને ભાઈ રેમ્બો જોઈશું કેવી રીતે ક્રિએટ થાય. બીજી બી થોડી ઘણી તમે સમજો ફિનોમિના છે થોડા ઘણા એ જોઈશું, અને બીજા સમ્સ જોઈશું. ડન? અને એના પછી ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશું. ડન? તો ચલો ભાઈ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય, સી યુ, ટાડા, સબ્બા ખૈર, સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે, ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાડા, ટેક કેર.